આહા શું લચક છે કાજલ. ઓ તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ અમારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 3:30 ઉપર. 4 વાગવા આવ્યા છે અને અમે આવી ગયા છીએ શેરડીના રસ પર શૂટિંગ કરવા માટે. દ્વારકેશ ગાર્ડન રેસ્ટોરન્ટ છે, એની બહાર બે અત્યારે રસ પીવાનો, ચા પીવાનો હોય. तो हमारी टीम आ गई है, शूट चालू हो गया है. तो हमने व्लॉग इधर से ही स्टार्ट किया है क्योंकि गाइस तुमको मालूम है घर से तो बहुत दिखाया, रोज चा दूध पीता हूँ और ऑफिस जाता हूँ. હવે ડાયરેક્ટ તમને શૂટ હશે ને એવું જ બધું દેખાડી. સારું સારું डन ब्रो, रेडी हो ना भाई अपन? चलो तो भाई स्टार्ट करते. तो आज मैं શેરડી वाला बनने वाला हूँ. तो बहुत सारा गन्ने का रस निकालने का है. भाई તમે નોકરી છોડ દો, આરતી હું આવી ગયો. જે થતું એ પગાર હાલ દેજો. હાથ દીધો ને 4 આવા દો હાલો ભાઈ, यहाँ જવા દો ને. આ લોકોને જ બોલાવી હોય પહેલાં તો. चलो गाइस, अभी तो मैंने धंधा स्टार्ट नहीं किया और अभी से ही ग्राहक चालू हो गया आना, घर वाले ही सब. ठंडो ठंडो शेरडी नो रस पीता जाओ. एक रस ठंडो ठंडो शेरडी नो रस पीता जाओ. ठंडो ठंडो गांडा नो रस पीता जाओ. એવું ચલે છે समझो. बोलो पर नाम लेसो नहीं आएगा. बोल बोला द्वारका संदीप भाई हमारा જે સ્ટોરીના રાઇટર है, જે સ્ટોરી રાઇટ કરે છે એ અમારા સંદીપભાઈ છે. કેમ છો ભાઈ? મજામાં? મજા. અત્યારે શૂટ ચાલુ તો બોલાવી લીધા એમને કે ભાઈ તકલીફ ના પડે, આવી જાઓ. અને એક અત્યારે જે મારો દુશ્મન છે, મારી ગર્લફ્રેન્ડ લઈને ભાગી ગયો, આ રહ્યો થોડી વાર એ ઘણી કઈ ચોકી ગયો. હું ક્યાં લઈને ભાગી ગયો ભાઈ? રિયલમાં તો નથી, શૂટિંગની વાત છે. અને આને तो तुम्हें ओळखो છો, चालू है ना अक्षतियो. अभी बहुत जोरदार चल रहा है मेरे साथ, बूम पड़ा रहा है. चलो भाई डन डन डन. चलो दोस्तों, आपનું હાર્દિક સ્વાગત છે ગાંડાના ઠેલા પર. સ્વાગત છે ગાંડાના ઠેલા પર. આ ગરમીનો પારો ઉપર ચડતા સુરત દાદા મને એવું કહે છે કે તું ગાંડા શેરડીનો રસ પીતી બોલું પછી કાજલ હું ગાવે બકા शेरडी का रस है को मेरे को नहीं अच्छा लगता. मैं बना रहा हूँ इसलिए अच्छा नहीं लगता मेरे को. मन तो ज नहीं चलनी बहुत मस्त लगा एकदम. काजल तुम पहले तो तुम्हारे पैर दिखाओ, फिर धीरे धीरे ऊपर जाएगा ऐसे ऐसे करके. फ्रेम खुद दूसरों की जैसे पहले खुद की कर लो. आई थी ले भाणा कई बाजू थी? आई को ले ना, हारू लागे ना ना भाई, કઈ બાજુથી લઈશ? તો ગાઈઝ અમે આવી ગયા છીએ કાઠિયાવાડી ઢાબા. ગાર્ડન રેસ્ટોરન્ટ છે, હજી હમણાં જ બનાવ્યું છે. આ તો હમણાં અમને ખબર પડી કે આ તો અમારા સમાજનું જ છે. તો અહીંયા કોઈ શૂટ કરવામાં મને ના પાડે નહીં, કેમ કે મારા ઘર જેવું જ છે. જ્યાં દ્વારકાધીશ આવે ત્યાં આપણું હબ આવી જાય. કેમ કે યાર ભરવાડ છીએ તો બધી જગ્યાએ માન મર્યાદા રહે. ચલો ડન 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 ડન. ओके ओ व्लॉगर, पहले काम धंधे पे ध्यान दे, बहुत टाइम हो गया है. पर काजल जैसे पहले खुद को कर ले कर ले कर ले कर ले कर ले कर ले खुद को देख स्टार्ट. थोड़ी थोड़ी फ्रेम ले लाइन काजल ऊपर आई. जरा बे फ्रेम ले जा जरा, थोड़ी थोड़ी. चल डन. हाँ ले, तारा हाथ में रखना. चलो गाइस, इसका टेक खत्म होने के बाद मेरा टेक है. तो इसकी एंट्री दिखानी, क्योंकि नई नई लड़की है, पहली बार आई है मेरे ठेले पे. हाँ चलो तू हम आओ. माइक कौन आपसे? हाँ આપી દઈએ બાપા માઇક. હવે લે લઈ લે. જબરી હે તું તો કાજલ, પણ ઝઘરાડી. એક શું ભાઈ, અત્યારે તો હવે છાંવો થઈ ગયો. હવે ખોટી વાત ના કરી કે તડકો લાગે ને મને શું થાય ઓલું આપણને કીધું ડિહાઇડ્રેશન, ઓલા કાળું પેનિંગ થઈ જાય. ટેનિંગ મને તો પેન થાય, ટેનિંગ નહીં થતું. गाइस आपको भी तड़का पड़ता है? जैला गाइस ने पूछू कि आपको भी तड़का पड़ता है तुम्हारे पे, तो तुमको शरीर भागता है कि पैनिक होता है कि टेनिंग होता है?
गाइस वो टैनिंग होता है, टैनिंग पर हमको तो पेनिंग होता है, पेन होता है, बहुत सारा तड़का लगता है ना, तो हाँ चलो भाई હવે ટાઈમ વેસ્ટ ના કરો અને શૂટ ચાલુ કરી દો. મારે એક ગ્લાસ શેરડીનો રસ માંગવાનો, એ પણ તમે નહીં માંગી એકતા, તમે કેવા હો. હા ચલો હા ચલો માંગો, સ્ટાર્ટ હાલો માંગો. એ ફટાફટ એક ઝડપથી એક ગ્લાસ શેરડીના રસનો આપ. બસ જો લે ડાયરેક્ટર સાહેબે કહી દીધું એવું બોલ, ચલ ચાલ ઝડપથી ચાલ. ઝડપથી એક ગ્લાસ શેરડીનો રસ આપ. આ ગરમીમાં મારો જીવ સુખાઈ રહ્યો છે. ઓકે ડન. ઓકે સ્ટાર્ટ. ઝડપથી એક ગ્લાસ જ્યુસ, એક ગ્લાસ રસ આપ. બહુ ચાલ, બહુ વધારે કન્ફ્યુઝ ના થાય, ચલો સ્ટાર્ટ કરી દીધા. સ્માઈલ ના આવવા દે પાછી, આ સ્માઈલ દેવાની હે કે ગ્લાસ ફેરથી આપે यार वो भूल ही गई मैं. एक કે ग्लास કલ્પેશભાઈ ગ્લાસ ફ્રીમાં હાલ દે એમ ના હાલે કલ્પેશભાઈ. ले आनी ऊपर मुंह. હાલો આની ઉપર ચલો રેડી? રેડી. झ- જલ્દી બોલજે, ઝડપ જલ્દી કોઈ બી બોલો. ઝડપ. ચલો હાલો ઝડપ ઝડપ ચાલ હાલ. હવે ટેકમાં ભૂલ ના આવી જાય કાજલ. ચલો સ્ટાર્ટ. ठीक है, ચલો sorry, ચલો start. સ્ટાર્ટ હાલો. झड़पથી एक से પેલા સ્ટાર્ટ કે પછી? उतना पूछूं छू. હા ઝડપથી યા જલ્દીથી સ્ટાર્ટ. So guys, यहाँ से मैं गुजर रही हूँ और મને નહીં ખબર પણ રાઇટરે લખ્યું એટલે મેં બોલી નાખ્યું. गाइस इसने तीसरा टेक लिया है. पता नहीं इसको क्या हो गया है. परेशान करके रख दिया इतनी धूप में इसने मुझे. ચલો લાંબો ટેક છે તો બોલ. ચલો સ્ટાર્ટ ભરોસો નહીં બકા. મને તારા ઉપર ભરોસો. ભરોસો રાખવો પડે યાર. ના 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 વાહ હોય પણ રાખવું પડે. એમ કે હું શૂટ કરું છું. ચાલે મજા. नहीं नहीं मारी ऊपर तो भरोसा चल रहा ના है. બિલકુલ ચાલે. હા રે. તમે ફોન ને એને શીખવાડી તમે નહીં ફોનમાં શૂટિંગ સરખા નહીં કરી શકતા, કેમેરા ક્યાં પકડો. જો મારી બેઇજ્જતી કરો બસ. ગાઈસ સંભળાવી દીધું, આ જાણે હોય ત્યારે આવું જ કરતી હોય. કંઈક બોલી દીધું બસ. આ બસ એને વાહ જેલા વાહ શીખવાડે એને ને. વાંધો નહીં ચલો જઈએ ઘરે, વાંધો નહીં ચલો મળીએ. મારો ભાઈ જય દ્વારકાથી. બહુ મસ્ત છોકરો, એકદમ દિલદાર કામનો છોકરો. બાય બાય, ટેક કેર મારા ભાઈ. પહોંચીને ફોન કર. જયલા તારે કઈ વાતનું હસવું આવે મારા ભાઈ? બેઠીને એના પગે નહીં પડે. ગાઈસ દેખો એ તો ઊંચી થઈ નડે, કેટલી બટકી છે. તો ગાઈસ અમારું શેરડીનું શૂટ પતી ગયું છે. એક સીન ખતમ થઈ ગયો છે, હજી 2 સીન બાકી છે. અમે કાલે કરશું, પણ અત્યારે અમે આવી ગયા છીએ રીલ શૂટ કરવા માટે. અને આ છોકરીને થાય છે મોડું, તો પહેલાં રીલ શૂટ કરી લઈએ, પછી આને મોકલી દઈએ ઘરે. ડન? Yes. ખબર છે ને તારે શું બોલવાનું છે? हाँ. બોલવાનું નથી, ખાલી તારી ફ્રેમમાંથી નીકળવાનું. ઓકે? અને મારું લોક પકડી રાખ. લોક ગાઈસ કેમેરા ખરાબ થઈ ગયા તો પણ ચાલુ રાખજે. જેલા બંધ ના કરતો, ઘસી નાખો કેમેરો. લોક ચાલુ જ છે. લે કાજલ પકડી. छी यार. છું યા છી વાળી પકડને. શું કર્યું તે? આ કઈ નહીં કર્યું, સાફ કર્યું. કેમેરા સાફ તો કરવો પડે ને, કે તું હારી ના આવે તો કેવી મસ્ત આવે. લે આમ જોડતી નહીં યારી ગદ્દારી. પકડ તું ગંદા તો. પકડ લે. લે જો કેમેરા નહીં પકડતી. હાલે પકડ. ચાલો જેલા સ્ટાર્ટ. નીકળી જાય ત્યાં આમથી પેલા ફ્રેમમાંથી નીકળી જાવ. એવું નહીં, ઓલા આપી દે, ઓલા આપી દે. તું પેલા નખરા કરતી નીકળે. એટલે અમને એક વાત કરવાની હતી. हमने एक बात करवानी है. નખરા કરતી નીકળ. આમ નીકળ. મસ્ત રીતે જોતો હોય મસ્ત રીતે નીકળ. આમ નીકળ દે. આમ નીકળી આમ જતી રહે. કાજલ આમ નીકળ બેટા. જો આમ નીકળ. ગાઈસ મને ચાલતા આવડે. આહા શું લચક છે. કાજલ ખાલી જાઓ. અમે બંને ચાલી રહ્યા અહીં જશે. ઓલું કરો આમ. સ્ટાર્ટ પાછળ જશે. આમ થોડા હાથ આમ. સ્ટાર્ટ. ઓ ગાઈસ વ્લોગ આજે બહુ મોટો થવાનો છે, તો બહુ મજા આવવાની છે. વ્લોગ સારો લાગ્યો તો અત્યારથી જ કહી દો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કાજલ તું બી કહી દઈને સપોર્ટ કરે. સપોર્ટ નહીં કરશે. इसके चैनल को लाइक कमेंट शेयर करना मत भूलो गाइस. इतना अच्छा बेचारा बंदा मेहनत करता है, तुम लोग सपोर्ट क्यों नहीं करते हो यार? बस यार, बस तुमको तू- एक आईफोन गिफ्ट मिलेगा. आईफोन गिफ्ट मिलेगा. ये आईफोन इसने मुझे दिलाया है. थैंक यू गाइस. झूठू बोलता है. चलो भाई ले चलो स्टार्ट ने. ओके तो गाइस फाइनली हमारा शूट खत्म हो चुका है, रील का और यूट्यूब का दोनों का. अब जा रहे हैं हम घर. तो जय भाई મળીએ મારો ભાઈ. જય દ્વારકાધીશ. ચલો ઓકે મળીએ. બાય બાય, ટેક કેર. પહોંચીને ફોન કરો. ચલ કાજલ બાય બાય, ટેક કેર. મળીએ. હા હવે મસ્ત જ લાગે. બાય બાય, ટેક કેર. મળીએ. ફોન કર પહોંચે ને. હા ઓ જયલાને ઉતાર દેજે યાર તો ખરી આને. ચલો ભાઈ સંદીપભાઈ મળીએ દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મળીએ ભાઈ.
ચલો ભાઈ હાલો ભાઈ મારો ભાઈ મળી અક્ષત દ્વારકાધીશ નાખી દો જોડે જોઈએ પણ અત્યારે કેવું વ્લોગમાં સારું દેખાડું મળીએ વ્લોગમાં મળીએ તો મેં બી જતા ઘર ગાઈસ તો ગાઈસ ફાઇનલી શૂટ પતી ગયો અને હવે જવું છે ઘરે કેમ કે મોઢા થઈ ગયા છે કાળા કાળા સેપટો ઉડી ઉડીને અને અમે નીકળ્યા હતા ખરા બપોરના શાંત થઈ ગઈ તો ગાઈસ તુમકો માલુમ હે કલ્પેશભાઈ કેસી મહેનત કરતા હે ત્યારે તો ગાઈસ આટલું બધું અમે ચાલીએ તમને એવું લાગે કલ્પેશભાઈ તો ઓહો સેલિબ્રિટી બની ગયા બહુ બધા વિડીયો એમના ચાલે પણ ગાઈસ અમારી મહેનત બોલે અમે નહીં અમારી મહેનત બોલે ત્યારે અમે ચાલી ચલો ગાઈસ મિલતે હે તો ગાઈઝ રાત પડી ગઈ છે અને સુવા માટે આવી ગયા છીએ અમે ઉપર આજનો દિવસ બહુ એટલે બહુ મસ્ત રહ્યો મસ્ત શૂટિંગ કર્યું આખો દિવસ મહેનત કરીને પસીનો નીકળી ગયો તાપ જોયો તો ને ગાઈઝ કેટલો બધો હતો તો તમને પણ કહું છું થોડું ધ્યાન રાખજો તડકો વધારે પડે છે તો ડિહાઇડ્રેશન ના થઈ જાય લિક્વિડ જોડે લઈને ફરજો તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ કાલ સવારે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય